સામાન્ય ક્ષારમાંથી બનતા રસાયણો એટલે આપણે જે ક્ષાર બધા આટલા બધા બનાવ્યા આપણે અત્યાર સુધી કેટલી બધી રાસાયણિક પ્રક્રિયાઓ કરી, એસિડ અને બેઝ સાથે પ્રક્રિયા કરી ક્ષાર બન્યું, ધાતુના ઓક્સાઇડ સાથે પાણીની પ્રક્રિયા, ધાતુના ઓક્સાઇડ સાથે એસિડની પ્રક્રિયા, ધાતુના કાર્બોનેટ સાથે એસિડ પ્રક્રિયા, ધાતુના બાયકાર્બોનેટ સાથે એસિડની પ્રક્રિયા, આ બધી જ પ્રક્રિયામાં ક્ષાર બને છે. હવે આ ક્ષારમાંથી કયા રસાયણો બનાવી શકાય? એટલે આપણે જે ટીવીમાં જોઈએ સ્ટાર પરિવાર, તો અત્યારે જોવાનું ક્ષાર પરિવાર, ક્ષારમાંથી શું બનાવી શકાય? તો સૌથી પહેલું આપ્યું છે કે આ હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ. આ હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે એસિડ અને બેઝ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ NaCl, મીઠું, ક્ષાર બન્યો અને પાણી, ક્ષાર અને પાણી બને છે. આ મીઠાનો ઉપયોગ મોટા ભાગે તો શામાં થાય છે? ખોરાકમાં થતો હોય છે. હવે આપણે દરિયાના પાણીની વાત કરીએ તો દરિયાના પાણીમાં બધા ક્ષારો આવેલા છે. તો કયા કયા? તો આપણને તો એટલી જ ખબર છે કે દરિયાના પાણીમાં ખાલી મીઠું જ હોય, NaCl. ખારું પાણી, એટલું બધું ભયંકર ખારું પાણી હોય, કોઈક વખત એવો પ્રયોગ કરવાનો કે દરિયાના પાણી એક બોટલમાં ભરીને લાવવાનું, પછી તમારી એક મોટી થાળી લો કે કથરોટ લો, જે કંઈ હોય તેને લઈને એમાં પાણી એ પેલી બોટલ એમાં ખાલી કરી દેવાનું અને પછી તેને તડકામાં નહીં મૂકવાનું પણ ઘરમાં જ પંખા નીચે જ્યાં ચાલતું હોય ત્યાં ખુલ્લું મૂકી રાખવાનું. તો શિયાળા જેવા વાતાવરણમાં તો બહુ જ જલ્દી પાણી ઉડી જશે ને થાળીમાં તમે જોશો તો તમને મીઠું જોવા મળશે, મીઠાના સ્ફટિક જોવા મળશે. પાણી જે છે એનું હવામાં બાષ્પીભવન થઈ જાય અને મીઠાના સ્ફટિક અને સ્ફટિકીકરણ પ્રક્રિયા કહેવાય. આપણે કદાચ 8મા 9મામાં થોડું ઘણું બનાવી છે, જોઈ ગયા. તો દરિયાના પાણીમાં NaCl સોડિયમ ક્લોરાઇડ, KCl પોટેશિયમ ક્લોરાઇડ, NaBr સોડિયમ બ્રોમાઇડ, KBr પોટેશિયમ બ્રોમાઇડ, મેગ્નેશિયમ બ્રોમાઇડ અને NaIO3 સોડિયમ આયોડેટ, આ બધું હોય છે. હવે રોક સોલ્ટ કોને કહેવાય? તો કે દરિયાના પાણીમાં જે આ બધા ક્ષાર હોય છે, આ ક્ષારનું આપણે અવક્ષેપન કરીએ તો કાળા રંગનો એક મોટો ખડક ક્ષાર મળે, કાળા રંગનો પથ્થર મળે, એને રોક સોલ્ટ અથવા તો ખનિજ ક્ષાર કહેવામાં આવે છે. હવે અત્યારે ખૂબ IMP પ્રશ્ન છે, NaOH પર ટૂંક નોંધ લખો. અથવા તો તમને પૂછાય ક્લોર આલ્કલી પ્રક્રિયા કોને કહેવામાં આવે છે? ક્લોર આલ્કલી પ્રક્રિયા કોને કહેવામાં આવે છે? તો કે એમાં જે મીઠું છે સોડિયમ ક્લોરાઇડ એની પાણી સાથે પ્રક્રિયા કરી અને પાણી એટલે ટૂંકમાં મીઠાનું જલીય દ્રાવણ લેવાનું અને એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો. તો તમને સોડિયમ હાઇડ્રોક્સાઇડ, ક્લોરીન અને હાઇડ્રોજન વાયુ મળે છે. જેમાં એનોડ એટલે ધન ધ્રુવ પર તમને ક્લોરીન વાયુ મળે, કેથોડ એટલે ઋણ ધ્રુવ પર તમને હાઇડ્રોજન વાયુ મળે છે અને દ્રાવણમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ હોય છે. ત્યારે છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ પર ટૂંક નોંધ. આ પદ્ધતિ છે જેને ક્લોર આલ્કલી ક્રિયા કહેવામાં આવે છે. તો ફરીથી મીઠું એનું જલીય દ્રાવણ લેવાનું એટલે કે પાણીમાં મીઠું નાખેલું હોવું જોઈએ અને તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો તો એનોડ પર ક્લોરીન વાયુ, કેથોડ પર હાઇડ્રોજન વાયુ મળે અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ મળે અને ક્લોર આલ્કલી પદ્ધતિ કહેવામાં આવે. એમાં ક્લોરીન મળવાને કારણે તેને ક્લોર, NaOH બેઝ છે, બેઝને આલ્કલી કહેવામાં આવે. પ્રબળ એસિડ હોય તેને આલ્કલી કહેવાય. OH માઈનસ આયન મળે એને આલ્કલી કહેવામાં આવે. તો આલ્કલી મળે છે એટલે એને ક્લોર આલ્કલી પ્રક્રિયા કહેવામાં આવે છે. હવે જેમાંથી ત્રણ પદાર્થો મળ્યા, NaOH, ક્લોરીન અને હાઇડ્રોજન વાયુ. તો આનો ઉપયોગો શું છે? ત્રણના જે ક્લોર આલ્કલી પદ્ધતિમાં જે ત્રણ રસાયણો મળે છે તે ત્રણે ત્રણના મિક્સ ઉપયોગો આપેલા છે. એક તો ધાતુ પરથી ગ્રીસ દૂર કરવો, ધાતુ હોય એ ધાતુ પર ગ્રીસ લાગેલી હોય એને દૂર કરવા માટે. સાબુની બનાવટ, આ સોડિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ સાબુની બનાવટમાં કરવામાં આવે છે. એ આપણે પાછળના પાઠમાં જોઈશું, કાર્બનવાળા પાઠમાં, જેને સાબુનીકરણ અથવા તો સેપોનિફિકેશન કહેવામાં આવે છે. પેટ્રોલિયમના શુદ્ધિકરણ માટે વપરાય. બીજું સુતરાઉ કપડાને સુંવાળું બનાવવા માટે વપરાય અને પ્રયોગશાળામાં આખા જે ઉપયોગો છે એ ત્રણે ત્રણમાંનો આ પહેલો NaOH ના ઉપયોગો બતાવે છે. તો
ક્લોર આલ્કલી પ્રક્રિયામાં NaOH, Cl2 અને H2 આ જે મળે છે એમાં NaOH ના ઉપયોગો, પછી હાઇડ્રોજનના ઉપયોગો અને પછી ત્રણ પદાર્થો જે મળી તેના ઉપયોગો. સોડિયમ હાઇડ્રોક્સાઇડના ઉપયોગો ધાતુ પરથી ગ્રીસ દૂર કરવા, સાબુની બનાવટમાં, પેટ્રોલિયમના શુદ્ધિકરણ માટે, સુતરાઉ કપડાને સોવાળું બનાવવા માટે, સોફ્ટ કરવા માટે અને પ્રયોગશાળામાં પ્રક્રિયા કરવા. હવે આપણે હાઇડ્રોજનના ઉપયોગ જોઈએ. હાઇડ્રોજનનો ઉપયોગ બળતણ તરીકે. હવે આપણે જે પણ બળતણનો ઉપયોગ કરતા હોઈએ, મિથેન હોય છે, ત્યાર પછી આપણે એલપીજી તરીકે આપણા ઘરોમાં બ્યુટેનનો ઉપયોગ કરીએ તો બ્યુટેનની પણ 50 કિલો જૂલ પ્રતિ ગ્રામ છે. પછી આપણે ત્રણ કોલસાની વાત કરીએ તો ત્રણે ત્રણ જે કોલસા એટલે જે ખનિજ કોલસાની વાત કરીએ, પિત્તનો કોલસો, એન્થ્રેસાઇટ, બિટ્યુમિન, આ જે કોલસા છે બરાબર, બિટ્યુમિન આવે, પછી લાસ્ટમાં એન્થ્રેસાઇટ આવે. તો એન્થ્રેસાઇટ સૌથી ઉચ્ચ લેવલનો કોલસો, તો તેની પણ ખાલી 33 કિલો જૂલ પ્રતિ ગ્રામ છે ઉષ્મા ઉર્જા. હાઇડ્રોજન જે છે એની ઉષ્મા ઉર્જા 150 કિલો જૂલ પ્રતિ ગ્રામ, 150 સૌથી વધારે છે. પણ તો પણ હાઇડ્રોજનને આપણે બળતણ તરીકે આમ ખુલ્લેથી કે પછી આમ એઝ યુઝ્યુઅલ નોર્મલ નથી ઉપયોગ કરી શકતા, કારણ કે હાઇડ્રોજન જેવો ઓક્સિજન સાથે સંયોજાય એવો મોટો વિસ્ફોટ થાય. અને આખી દુનિયામાં એવું કોઈ પ્લેસ નથી જ્યાં ઓક્સિજન નથી. પૃથ્વી પર દુનિયા એવું કોઈ પ્લેસ નથી જ્યાં ઓક્સિજન નથી. હાઇડ્રોજન જેવો ઓક્સિજન સાથે સંયોજાય વિસ્ફોટ થાય. એટલે હાઇડ્રોજનના બળતણ કોષ બનાવવામાં આવી રહ્યા છે. આ બધું પ્રાયોગિક ધોરણે ચાલી રહ્યું છે, છતાં પણ લખ્યું છે કે હાઇડ્રોજનનો ઉપયોગ બળતણ તરીકે. વનસ્પતિ તેલમાં હાઇડ્રોજનેશન માટે. હવે વનસ્પતિ તેલના હાઇડ્રોજનેશન માટે એનો શું મતલબ? તો અત્યારે આમ તો તમને જ્યાં સુધી કાર્બન વાળો પાર્ટ નહીં સમજાવીએ ત્યાં આ નહીં આવી શકે, પણ વનસ્પતિ તેલમાં કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હોય છે, દ્વિબંધ હોય છે. આમાં તમે હાઇડ્રોજનેશન કરો તો આ બંધ તૂટે છે અને હાઇડ્રોજન જોડાય છે અને સિંગલ બોન્ડ બને છે અને વનસ્પતિ ઘી બને છે. આ વનસ્પતિ ઘી કેમ કહેવામાં આવે તો કે સામાન્ય તાપમાને ઘી ઘન સ્વરૂપમાં હોય તો આ જે વનસ્પતિ તેલમાંથી હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે તો તેને કારણે વનસ્પતિ તેલ છે એ જે સ્વરૂપમાં આવે છે તે સ્વરૂપ ઘન સ્વરૂપ હોય છે, જે સામાન્ય તાપમાને ઘી જેવું હોય એટલે એને વનસ્પતિ ઘી, આપણે એને ડાલડા ઘી કહેતા હોઈએ છીએ. તો વનસ્પતિ તેલમાં હાઇડ્રોજનેશનમાં એમોનિયાની બનાવટમાં હાઇડ્રોજન હોય, નાઇટ્રોજન છે અને હાઇડ્રોજન છે તો પ્રક્રિયા કરી એમોનિયા બને છે. તો એમોનિયાની બનાવટમાં તો હાઇડ્રોજનનો ઉપયોગ બળતણ તરીકે, વનસ્પતિ તેલમાં હાઇડ્રોજનેશનમાં અને એમોનિયાની બનાવટમાં. હવે ક્લોરીનના ઉપયોગ. ફરીથી આપણે અત્યારે શું ભણી રહ્યા છે? આપણે જે ક્લોર આલ્કલી પ્રક્રિયાની ત્રણ નિપજો છે એ ત્રણે ત્રણ નિપજોનો અત્યારે આપણે ઉપયોગ જોઈ રહ્યા છે. આપણે NaOHના ઉપયોગ જોયા, હાઇડ્રોજનના ઉપયોગ જોયા, હવે આપણે ક્લોરીનના ઉપયોગ. જળ ઉપચારમાં એટલે પાણી જે હોય એ પાણીના શુદ્ધિકરણ માટે બહુ બધો પ્રોસેસ કરવામાં આવે તો કે જળ ઉપચારમાં લખ્યું છે પાણીને જંતુરહિત બનાવવા માટે જંતુનાશક તરીકે ક્લોરીનનો ઉપયોગ થાય. બધું જ પાણીના આખો જે પ્લાન્ટ હોય એમાં શુદ્ધિકરણ થયા પછી લાસ્ટમાં એમાંથી ક્લોરીન પસાર કરવામાં આવતું છે અને એની લાસ્ટમાં તો પાણીમાં ક્લોરીનની વાસ જે રહી જતી હોય તેને દૂર કરવામાં આવે છે. તો ક્લોરીન એ પાણીને જંતુરહિત બનાવવા માટે જંતુનાશક તરીકે, પીવીસીની બનાવટમાં પોલીવિનાઇલ ક્લોરાઇડની બનાવટમાં થાય છે, CFCSની બનાવટમાં થાય છે અને બ્લીચિંગ પાવડર એટલે કે વિરંજક ચૂર્ણની બનાવટમાં થાય છે. હવે આ બ્લીચિંગ પાવડર એટલે કે વિરંજક ચૂર્ણ તો તેને કેવી રીતે બનાવવાનું? તો પહેલા તો આ ફક્ત એના ક્લોરીનના ઉપયોગો જોયા. ક્લોરીનના ઉપયોગો પછી આ બ્લીચિંગ પાવડરની બનાવટમાં તો ક્લોરીન અને CaOH2 કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ આ શુષ્ક અવસ્થામાં લેવાનું છે. જલીય દ્રાવણ નથી લેવાનું, શુષ્ક ડ્રાય લેવાનું છે. એની વચ્ચે પ્રક્રિયા થાય તો કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ CaOCl2 અથવા તો કેલ્શિયમ હાઇપોક્લોરાઇડ બને છે અને પાણી બને છે. બરાબર? તો આ જે CaOCl2 છે એને વિરંજક ચૂર્ણ, ગુજરાતીમાં તેને વિરંજક ચૂર્ણ અથવા તો બ્લીચિંગ પાવડર કહેવામાં આવે છે. તો આ બ્લીચિંગ પાવડરની બનાવટ છે.
બ્લીચિંગ પાવડરનો ઉપયોગ શું છે? તો બ્લીચિંગ પાવડરનો ઉપયોગ છે ટેક્સટાઇલ ઉદ્યોગમાં સુતરાઉ કપડું જે હોય અથવા તો જે લિનન હોય એના વિરંજન માટે. વિરંજન એટલે રંગ બધા દૂર, વ્હાઇટનેસ આપવા માટે, સફેદ રંગ વ્હાઇટનેસ પ્રોવાઈડ કરવા માટે આ બ્લીચિંગ પાવડર અથવા તો વિરંજક ચૂર્ણ વપરાય છે. તો ટેક્સટાઇલ ઉદ્યોગમાં સુતરાઉ કપડું અથવા તો લિનનના વિરંજન માટે, કાગળ ઉદ્યોગમાં લાકડાના માવાનું વિરંજન કરવા માટે. કાગળ, કોઈ પણ કાગળ હોય એ લાકડાના માવામાંથી બને. હવે લાકડાની જે બહારની છાલ છે એ તો ખબર છે કે કથ્થાઈ રંગ જેવી છે, જ્યારે આપણા મોસ્ટલી બધા પેપર તો આપણા વ્હાઇટ કલરના હોય છે, વ્હાઇટ હોય છે. તો એ જે વ્હાઇટનેસ આપવા માટે લાકડાનો જે માવો બને એમાં આ બ્લીચિંગ પાવડર નાખવાનું, એટલે વ્હાઇટનેસ પ્રોવાઈડ થાય છે. તો એટલે એને વિરંજન કરેલું કહેવાય. તો એના વિરંજન માટે, લોન્ડ્રીમાં કપડાના વિરંજન માટે, આપણે કોઈ પણ લોન્ડ્રીમાં કપડું, ઘણી વખત એવું થતું હોય કે કપડાના અમુક ધબ્બા પડી ગયા હોય કે કોઈ કારણસર એના પર અમુક ડાઘ પડ્યા હોય, એટલે આપણે એને કહીએ કે આને ભાઈ વ્હાઇટ બનાવીએ. આપણે કલર કરાવીએ છીએ કે આને બ્લેક કલર કરો અને બ્લુ કલર કરો. તો કોઈ પણ કલર કરતાં પહેલાં તો એને વ્હાઇટ બનાવવામાં આવે, જે જૂનો કલર હોય તેને કાઢવામાં આવે. તો આ વિરંજક ચૂર્ણ એટલે કે બ્લીચિંગ પાવડરનું દ્રાવણ બનાવીને તેમાં એ કપડાને બોળવામાં આવે, એટલે બધો જે પણ રંગ હોય એ રંગ નીકળીને કપડું વ્હાઇટ થઈ જાય, એને બ્લીચ અથવા તો વિરંજન થયું કહેવાય. તો તે એક ઉપયોગ થયો. બીજું, રાસાયણિક ઉદ્યોગોમાં ઓક્સિડેશન કરતા પદાર્થ તરીકે કોઈનું ઓક્સિડેશન કરવાનું હોય, એટલે કે ઓક્સિજન ઉમેરવાનું, ઓક્સિડેશન કરતા પદાર્થ તરીકે આ બ્લીચિંગ પાવડરનો ઉપયોગ થતો હોય છે. અને ત્રીજું, પીવાના પાણીને જંતુરહિત બનાવવા માટે પણ બ્લીચિંગ પાવડરનો ઉપયોગ થતો હોય છે. તો આપણે આ ક્લોર આલ્કલી પ્રક્રિયાના 3 જોયા. એમાં ક્લોરીનના ઉપયોગોમાં બ્લીચિંગ પાવડરની બનાવટ, એ બ્લીચિંગ પાવડરની બનાવટ અને તેના ઉપયોગો છે. બ્લીચિંગ પાવડરનું અણુસૂત્ર ખાસ યાદ રાખજો, CaOCl2, કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ અથવા તો કેલ્શિયમ હાઇપોક્લોરાઇડ. બુકમાં કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ જ આપેલું છે, પણ એને કેલ્શિયમ હાઇપોક્લોરાઇડ પણ કહીશું. હવે બેકિંગ સોડા. બેકિંગ સોડા અને બેકિંગ પાવડર અલગ છે. તમે બહાર લેવા જાઓ તો બેકિંગ સોડા પણ મળતો હોય. બેકિંગ સોડાને કુકિંગ સોડા પણ કહી શકાય. બેકિંગ સોડાને કુકિંગ સોડા પણ કહી શકાય. તો બેકિંગ સોડા બનાવવા માટે મીઠાનું જલીય દ્રાવણ, એમાં કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા પસાર કરવાનું. ફરીથી, મીઠું છે એના જલીય દ્રાવણ, એમાં કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા પસાર કરો તો એમોનિયમ ક્લોરાઇડ બને અને NaHCO3 એટલે સોડિયમ બાયકાર્બોનેટ અથવા તો સોડિયમ હાઇડ્રોકાર્બોનેટ બને, જેને બેકિંગ સોડા અથવા તો ખાવાનો સોડા અથવા તો કુકિંગ સોડા કહેવામાં આવે છે. હવે બીજી કઈ રીતે બનાવટ છે? તો કે સોડિયમ કાર્બોનેટ છે. આ સોડિયમ કાર્બોનેટનું જલીય દ્રાવણ એટલે કે પાણી, એમાંથી પણ કાર્બન ડાયોક્સાઇડ પસાર કરીએ તો ખાવાનો સોડા બને છે. એટલે અહીંયા 2 પ્રોસેસ આપેલી છે, ખાવાનો સોડા અથવા તો બેકિંગ સોડા અથવા તો કુકિંગ સોડા બનાવવાનો. બરાબર. તો હવે શું લખ્યું છે? તો કે રાંધતી વખતે તેને ગરમ કરવામાં આવે. ગરમ કરવામાં આવે ત્યારે પ્રક્રિયા થાય. રાંધતી વખતે ગરમ કરીએ તો પ્રક્રિયા થાય, અને પ્રક્રિયા થાય તો પ્રક્રિયા થઈને સોડિયમ કાર્બોનેટ બને છે. બરાબર. તો NaHCO3 તેને ગરમ કરીએ તો સોડિયમ કાર્બોનેટ બને અને આ કાર્બન ડાયોક્સાઇડ બને. હવે કાર્બન ડાયોક્સાઇડ બન્યું એટલે તે બહાર નીકળવાનો પ્રયત્ન કરે, અને બહાર આપણે ભજીયા કે એવું કંઈક બનાવીએ એમાં પણ થોડુંક આ બેકિંગ સોડા નાખીએ તો ભજીયા ફૂલેલા બને, ક્રિસ્પી બને છે. તેનું રીઝન આ છે. હવે આપણે જોઈએ છે બેકિંગ સોડાના ઉપયોગો. બેકિંગ સોડાના ઉપયોગો, બેકિંગ સોડા કેવી રીતે બનાવાય તે જોયું. હવે બેકિંગ સોડાના ઉપયોગોમાં બેકિંગ સોડા અને ટાર્ટરિક એસિડ, આ 2 પદાર્થોને મિશ્રણ કરવાનું. એ જે મિશ્રણ કરે તે બેકિંગ પાવડર. ફરીથી, બેકિંગ સોડા અને ટાર્ટરિક એસિડનું યોગ્ય પ્રમાણમાં મિશ્રણ કરવાથી જે મિશ્રણ બને એને બેકિંગ પાવડર કહેવાય. આ બેકિંગ સોડાને ગરમ કરે અથવા તો પાણી સાથે મિશ્ર કરે તો કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય, જે પછી આપણે અણુસૂત્ર સમીકરણમાં જોયું. તો કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય એને કારણે પાન, કેક, ભજીયા
આ બધી બેટરી આઇટમ હોય એ ફૂલે છે, કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળવાનો પ્રયત્ન કરે, એટલે કે તે નરમ અને પોચા બને છે. આપણે કોઈ પણ બેટરીની આઇટમ બનાવીએ, પાઉં બનાવવા, કેક બનાવવા, આપણે ભજીયા બનાવીએ ને તેમાં પણ થોડો તો બેકિંગ સોડા નાખવામાં જ આવે છે કે જેથી ભજીયા થોડા ફૂલે, ક્રિસ્પી બને. બરાબર. આ સિવાય એસિડિટીની રમતમાં આ પણ આપણે જોઈ ગયું. હમણાં પીએચમાં એટલે કે પીએચનું પ્રમાણ 5.5 કરતાં જો વધી જાય આપણા એમાં, તો પછી એસિડિટી દૂર થઈ જાય. એસિડિટી થઈ જવાને કારણે આપણે તે એસિડને શાંત કરવા માટે તેમાં બેઝિક પદાર્થ તરીકે એસિડિટીમાં રાહત મેળવવા એન્ટાસિડ તરીકે આ બેકિંગ સોડા એટલે NaHCO3 ખાવાનો સોડા, બેકિંગ સોડા, કુકિંગ સોડા જે પોતે એક જ છે. હવે સોડા એસિડ એ અગ્નિશામકમાં આગ બુઝાવવા માટે વપરાય છે. ચેપનાશક તરીકે પણ આ બેકિંગ સોડાનો ઉપયોગ થતો હોય છે. પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે, એટલે બહુ બધા પ્રયોગોમાં પ્રક્રિયક તરીકે બેકિંગ સોડાનો ઉપયોગ થતો હોય છે. આ સિવાય ઘરગથ્થુ ઉપયોગમાં, એટલે આપણે ઘરમાં જે પણ રસોઈ કરવાનું જે બધું હોય એ આપણા રસોડામાં બેકિંગ સોડા હોય જ છે, જેને ખાવાનો સોડા પણ કહી શકાય. તો આ થયા બેકિંગ સોડાના ઉપયોગો. હવે ધોવાનો સોડા. આ જે બેકિંગ સોડા છે NaHCO3 એને ગરમ કરવામાં આવે તો Na2CO3, H2O અને કાર્બન ડાયોક્સાઇડ. આ જે છે બન્યો તેને સોડિયમ કાર્બોનેટ કહેવાય. આ સોડિયમ કાર્બોનેટને પાણી સાથે પ્રક્રિયા કરવાથી Na2CO3 10H2O બને, એને ધોવાનું સોડા કહેવાય. એકચ્યુઅલી કોઈ પણ ક્ષાર હોય, એ ક્ષારના એક અણુ સાથે પાણીના અણુ અમુક ચોક્કસ સંખ્યામાં જોડાયેલા હોય છે. આ જે પાણીના અણુઓ જોડાયેલા હોય ત્યારે તે ધોવાનો સોડા બને. Na2CO3 એ નિર્જળ છે, તે ધોવાના સોડાના કોઈ ગુણધર્મ ધરાવતો નથી, પણ તેની સાથે પાણીના 10 અણુ જોડાવાથી જે આ બને એ ધોવાનો સોડા છે. બરાબર. તો હવે આ Na2CO3 ને તમે ગરમ કરો તો આ પાણી ઉડી જાય. બરાબર. તો આ જે પાણી, આની સાથે જે પાણીના અણુ જોડાયેલા હોય એને સ્ફટિક જળ કહેવામાં આવે. શું કહેવામાં આવે? સ્ફટિક જળ કહેવામાં આવે. તો આ ખાસ યાદ રાખજો. કોઈ પણ ક્ષાર હોય એ નિર્જળ હોય અને તેની સાથે પાણીના અણુઓ જોડાયેલા હોય, એટલે કે સ્ફટિક જળ હોય, એ પાણીના અણુઓ જોડાવાથી આખા તેના ગુણધર્મો બદલાઈ જતા હોય છે. એના વિશે આપણે થોડી વાર પછી ચર્ચા કરીએ. હવે આ છે ધોવાના સોડાના ઉપયોગો. તો કે કાચ અને સાબુ જેવા સંયોજનોના ઉત્પાદનમાં, કાચ બનાવવા, સાબુ બનાવવા આ ધોવાનો સોડા વપરાય. બોરેક્સ જેવા સોડિયમ સંયોજનોની બનાવટમાં બોરેક્સ પાવડર બનાવવા માટે વપરાય. ઘરમાં સફાઈ કરતા તરીકે, એટલે આપણે કોઈ પણ સાબુ હોય, કપડાં ધોવાનો સાબુ, ડિટર્જન્ટ જે પણ કંઈ છે, અથવા તો કોઈ પણ ક્લિનિંગ મટીરિયલ જે હોય એ બધામાં ધોવાનો સોડા હોય. તો કે ઘરમાં સફાઈ કરતા તરીકે, પાણીની સ્થાયી કઠિનતા દૂર કરવા માટે, પાણીની જે કઠિન પાણી છે, એટલે ક્ષાર ઓગળેલું પાણી છે, એની ક્ષારોને દૂર કરવા માટે આ ધોવાનો સોડા વપરાય. કાગળ અને કાપડ ઉદ્યોગમાં પણ ધોવાનો સોડા વપરાય છે. પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે વપરાય. બરાબર. હવે આપણે જોવાનું છે, એટલે આ પતી ગયું ધોવાનો સોડા. હવે છે કોપર સલ્ફેટ. આ કોપર સલ્ફેટ એટલે અહીંયા કે સ્ફટિક જળ એટલે શું તેના વિશે હમણાં જે થોડી વાર પહેલા વાત કરી, તો કે કોપર સલ્ફેટ CuSO4 5H2. આ કોપર સલ્ફેટને કસનળીમાં લઈને ગરમ કરીએ તો કોપર સલ્ફેટ વાદળી રંગનું છે. કોપર સલ્ફેટના સ્ફટિક વાદળી રંગના હોય. ગરમ કરો તો ગરમ કર્યા પછી શું થઈ જાય તો કે સફેદ થઈ જાય છે. હજી અંદર ગરમ કર્યા પછી પણ હોય છે તો કોપર સલ્ફેટ જ, પણ એ જે કસનળીમાં ગરમ કરો એ કસનળીની અંદરની દિવાલ પર પાણીના બૂંદ બાજેલા હોય. ગરમ કરવાથી આ જે પાણી આ કોપર સલ્ફેટના સ્ફટિક સાથે જે જોડાયેલું છે એ ઇવેપોરેટ થઈ જાય છે, બાષ્પીભવન થઈ આ સ્ફટિક જળ. તો સ્ફટિકનો જે ચોક્કસ રંગ છે એ પણ એના સ્ફટિક જળને આભારી છે. એટલે કોઈ પણ સ્ફટિકને ગરમ કરવામાં આવે તો સ્ફટિક જળ દૂર થવાના કારણે તે સ્ફટિકનો જે તે રંગ દૂર થઈ જાય છે. તો આ થયું કોપર સલ્ફેટ.
હવે આપણે જોવાનું છે પીઓપી, પ્લાસ્ટર ઓફ પેરિસ. પ્લાસ્ટર ઓફ પેરિસ, તો આપણે હમણાં જસ્ટ એક સિમ્પલ ઉદાહરણ એટલે એક વસ્તુ સમજીએ કે આપણે CaSO4 2H2O, આ આપણે જો જીપ્સમ અથવા તો ચિરોડીની વાત હોય કે જીપ્સમ અથવા તો ચિરોડીનું અણુસૂત્ર શું છે, તો કે CaSO4 કેલ્શિયમ સલ્ફેટ. એની કેલ્શિયમ સલ્ફેટના એક અણુ સાથે પાણીના બે અણુ જોડાયેલા હોય તો તેને જીપ્સમ અથવા તો ચિરોડી કહેવાય. અંદર તમને તેનો યુઝ નથી આપ્યો, પણ સિમેન્ટની બનાવટમાં આ જીપ્સમ અથવા તો ચિરોડી વપરાય. જીપ્સમ અથવા તો ચિરોડી નાખ્યા વગરનું જે સિમેન્ટ છે તે કેવું હોય, તો ક્યાં પાણી નાખ્યું કે પથ્થર થઈ ગયો. પણ આપણે તો સિમેન્ટનો ઉપયોગ શું કરીએ, પાણી નાખીએ છીએ પછી તેનો પ્લાસ્ટર કરવા માટે યુઝ કરીએ છીએ. જો જીપ્સમ કે ચિરોડી ઉમેરેલું નહીં હોય તો જેવું પાણી નાખ્યું નથી તરત જ તે ગંઠાઈ જશે. તો પાણી નાખ્યા બાદ ગંઠાવાના ગુણધર્મ થોડો ડીલે કરવા માટે એમાં જીપ્સમ અથવા તો ચિરોડી સિમેન્ટ બનાવે તેમાં ઉમેરવામાં આવતું હોય છે. અંદર આ બુકમાં આપ્યું નથી. તો અત્યારે પ્લાસ્ટર ઓફ પેરિસ છે, તો કે જીપ્સમ અથવા તો ચિરોડી છે એના બે અણુને 373 કેલ્વિન તાપમાને ગરમ કરીએ તો શું બનશે, તો કે કેલ્શિયમ સલ્ફેટના બે અણુ સાથે પાણીનો એક અણુ. ફરીથી કેલ્શિયમ સલ્ફેટના બે અણુ સાથે પાણીનો એક અણુ, અથવા તો કેલ્શિયમ સલ્ફેટ આ જે જીપ્સમ અથવા તો ચિરોડી છે એને 373 કેલ્વિન તાપમાને ગરમ કરીએ તો CaSO4 હાફ H2O, અડધો પાણી, કેલ્શિયમ સલ્ફેટના એક અણુ સાથે પાણીના બે અણુ હોય તો જીપ્સમ અથવા તો ચિરોડી. બરાબર. કેલ્શિયમ સલ્ફેટના એક અણુ સાથે પાણીનો અડધો અણુ એને હેમી સલ્ફેટ કહેવાય, હેમી હાઇડ્રેટ કહેવાય. એને હેમી હાઇડ્રેટ કહેવાય, અડધો અણુ અને દોઢ અણુ છૂટો પડે. આ જે છે એને પ્લાસ્ટર ઓફ પેરિસ કહેવાય. તો આ જીપ્સમ અથવા તો ચિરોડી અને CaSO4 હાફ H2O, આ જીપ્સમ અથવા ચિરોડી અને CaSO4 સાથે પાણીનો અડધો અણુ હેમી હાઇડ્રેટ, આને કહેવાશે પ્લાસ્ટર ઓફ પેરિસ. બરાબર. હવે આ જે પ્લાસ્ટર ઓફ પેરિસ છે CaSO4 હાફ H2O, એને ફરીથી પાણી સાથે પ્રક્રિયા કરો. આમાં નિર્જળીકરણ થયું, અડધો પાણી, દોઢ પાણીનો અણુ દૂર થયો, અડધો પાણીનો અણુ રહ્યો. તો આને નિર્જળીકરણ થયું તો જીપ્સમ અથવા તો ચિરોડીને ગરમ કરવાથી તેમાંથી પાણીનો દોઢ અણુ દૂર થાય, અડધો અણુ રે હેમી હાઇડ્રેટ બને અને કહેવાય જીપ્સમ અથવા તો ચિરોડીમાંથી બન્યું કહેવાય આપણે પ્લાસ્ટર ઓફ પેરિસ. હવે આ પ્લાસ્ટર ઓફ પેરિસની પાછી દોઢ અણુ સાથે પ્રક્રિયા કરે એટલે પાણી સાથે પાછી પ્રક્રિયા કરે તો પાછું બનશે જીપ્સમ અથવા તો ચિરોડી. તો અત્યારે પ્લાસ્ટર ઓફ પેરિસના ઉપયોગ છે તો કે બાંધકામ કરવા માટે પ્લાસ્ટર તરીકે તેનો ઉપયોગ થાય. સામાન્ય રીતે હવે તો જે દિવાલ હોય દિવાલ પર જે રફ પ્લાસ્ટર કરે પછી જે તરી પ્લાસ્ટર એટલે સિમેન્ટનું કરવામાં આવે તે હવે કરવામાં આવતું નથી. કારણ કે સિમેન્ટનું પ્લાસ્ટર કરવામાં આવે તો સામાન્ય રીતે દિવાલ થોડી વાંકી ચૂકી બનતી હોય છે, પણ હવે ડાયરેક્ટ જ આ પ્લાસ્ટર ઓફ પેરિસ લગાવી દેવામાં આવે અને દિવાલ એકદમ સીધી, એક પણ એમાં જરા પણ આમ વાંકું ચૂકું કશું રહેતું હોતું નથી. તો એના માટે આ પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ થાય. બીજું ફ્રેક્ચર થયું હોય તો હાડકા જે છે એની ગોઠવણી કરીને તેને યોગ્ય રીતે ગોઠવણ કરીને પ્લાસ્ટર મારી દેવામાં આવે તો એ પ્લાસ્ટર તરીકે થાય. આપણે દાંત હોય એ દાંતનું ચોખ્ઠું બનાવવું હોય, 4-5 દાંતમાંથી એકાદ દાંત તૂટી ગયો હોય ને તે દાંત બનાવવું હોય તો એ દાંત કેટલાક સાઇઝનો છે તો એના માટે પણ આ પ્લાસ્ટર ઓફ પેરિસ નાખીને દાંતનું ચોખ્ઠું બનાવવામાં આવે. તો દાંતના ચોકઠા માટે પહેલાં બીબું બનાવવામાં આવે, એ બીબા બનાવવા માટે પણ આ પ્લાસ્ટર ઓફ પેરિસનો યુઝ થાય છે. રમકડા, પૂતળા વગેરે બનાવે. આપણે જે પણ કોઈ પણ જેમ કે ગણપતિ કે એની પણ પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ હોય છે. મોટા ભાગે પ્લાસ્ટર ઓફ પેરિસની જ હતી પહેલાં, હવે આ માટીની મૂર્તિ થઈ. તો પછી એવા કોઈ પણ વાર તહેવારમાં જે પણ મૂર્તિઓ હોય એ પ્લાસ્ટર ઓફ પેરિસની બને. ઘરમાં સુશોભન માટે, છતના સુશોભન માટે પીઓપી જેને કહીએ પ્લાસ્ટર ઓફ પેરિસ તે કરવામાં આવે છે.
ત્યાર પછી બ્લેકબોર્ડ પર લખવા માટેના ચોક, જો ગઈકાલે આવેલું કે ચોક માટે કેલ્શિયમ કાર્બોનેટનો બનેલો છે, આજે છે ચોક બનાવવા માટે પણ પ્લાસ્ટર ઓફ પેરિસનો યુઝ થતો હોય છે. પછી પ્રયોગશાળામાં અમુક પ્રયોગો એવા હોય છે જે દિવસોના દિવસો, મહિનાઓના મહિનાઓ સુધી ચાલુ રાખવામાં આવે, તો એ મહિનાઓના મહિનાઓ ચાલુ રાખવા પડે, એને હવાચુસ્ત કરવા હોય એટલે દરેક સાધનની સાથે આ પ્લાસ્ટર ઓફ પેરિસનું એને મારીને સાધનોને હવાચુસ્ત કરવા માટે પણ પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ થયા પ્લાસ્ટર ઓફ પેરિસના. હવે આ જે ટોપિક કરવાનો છે તે મોસ્ટલી બધું જ 2 વખત થઈ ગયું છે, આ 3rd ટાઈમ થશે કે એસિડના રાસાયણિક ગુણધર્મો. આપણે આગળ આ રાસાયણિક ગુણધર્મો એ સ્વરૂપે નથી કર્યું, પણ આપણે એસિડની પ્રક્રિયા કરી ગયા અને એ 2 વાર રિપીટ થઈ ગયું. જેમ કે એસિડની ધાતુ સાથે પ્રક્રિયા, એસિડના રાસાયણિક ગુણધર્મોમાં એસિડની ધાતુ સાથે પ્રક્રિયા, એસિડની બેઝ સાથે પ્રક્રિયા, એસિડની ધાતુના ઓક્સાઇડ સાથે પ્રક્રિયા અને એસિડની ધાતુના કાર્બોનેટ અને બાયકાર્બોનેટ સાથે પ્રક્રિયા. આપણે આ બધી જ પ્રક્રિયા કરી ગયા છીએ અને તેનું રિપીટેશન પણ થઈ ગયું છે, પણ આખો એક અલગ ટોપિક સ્વરૂપે છે કે એસિડના રાસાયણિક ગુણધર્મો. તો એસિડની ધાતુ સાથે પ્રક્રિયા, હાઇડ્રોક્લોરિક એસિડ છે અને કેલ્શિયમ છે, આમાં હું કોઈ પણ જે પણ કંઈ બને છે એનું હું સ્વરૂપ નથી લખતી. સ્વરૂપ મીન્સ કે ઘન અવસ્થામાં છે કે વાયુમય અવસ્થામાં છે કે એક્વિયસ છે. એસિડ તો એક્વિયસ જ હોય અને ધાતુ છે એટલે તે હવાની સોલિડ સ્વરૂપમાં. જે ક્ષાર બનશે, ક્ષાર પણ એક્વિયસ એટલે જલીય દ્રાવણ જ બને, બરાબર. તો હું અહીંયા અવસ્થા લખતી નથી. તો ધાતુની એસિડ, કોઈ પણ ધાતુ એસિડ સાથે પ્રક્રિયા કરે એટલે તે ધાતુનો ક્ષાર બને અને ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત થાય. આ શરૂઆતનો ટોપિક છે એસિડના રાસાયણિક ગુણધર્મો. એસિડના જે ભૌતિક ગુણધર્મો હતા તેમાં પણ આવી ગયું કે એસિડ જે છે એ ધાતુ સાથે પ્રક્રિયા કરી ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. આખા પાઠમાં અનેક વખત આ વસ્તુ રિપીટ થઈ છે. તો કેલ્શિયમ ક્લોરાઇડ બને, Ca+2 Cl-1 CaCl2 અને સલ્ફ્યુરિક એસિડ મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા કરે MgSO4 અને ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત કરે. તો એસિડ ધાતુ સાથે પ્રક્રિયા કરે અને જે તે ધાતુના ક્ષાર બને અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. હવે એસિડની બેઝ સાથે પ્રક્રિયા, એસિડ બેઝ પ્રક્રિયાને તટસ્થીકરણની પ્રક્રિયા કહેવાય. એસિડ બેઝ સાથે પ્રક્રિયા કરે તો પણ ક્ષાર અને પાણી બને. બેઝનું આગળનું લેવાનું, એસિડનું પાછળનું લેવાનું, NaCl અને H2O. અહીંયા બેઝનું આગળનું K અને SO4, K+1 આવે, SO4 -2 આવે એટલે K2SO4 બે લખો એટલે સમીકરણ સંતુલિત થઈ જતું હોય છે. તો એસિડ બેઝ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી બનાવે. તો બેઝના રાસાયણિક ગુણધર્મો છે કે બેઝની એસિડ સાથે પ્રક્રિયા, તો આ જ રિપીટ થાય. બેઝ આમાં એસિડ આગળ લખ્યું છે, પેલામાં બેઝ આગળ લખો ને એવું નહીં લખો તો પણ ચાલશે. એસિડની બેઝ સાથેની પ્રક્રિયા અને બેઝની એસિડ સાથેની પ્રક્રિયામાં સમીકરણો સેમ જ રહે છે. ફક્ત ખાલી એટલું કે એસિડ બેઝ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી બનાવે છે અને એસિડ બેઝ તટસ્થીકરણની પ્રક્રિયા કહેવાય. તો બેઝના રાસાયણિક ગુણધર્મમાં બેઝ એસિડ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી બનાવે છે, આને પણ એસિડ બેઝ તટસ્થીકરણની પ્રક્રિયા કહેવાય. એસિડની ધાતુના ઓક્સાઇડ સાથે, એસિડ છે અહીંયા હાઇડ્રોક્લોરિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ, એની ધાતુના ઓક્સાઇડ સાથે સોડિયમ ઓક્સાઇડ અને મેગ્નેશિયમ ઓક્સાઇડ, તો એની સાથે પ્રક્રિયા કરે તો પણ ક્ષાર અને પાણી બને છે. તો અહીંયા NaCl, અહીંયા 2 લખું, અહીંયા 2 લખું એટલે સમીકરણ સંતુલિત થઈ જશે. તો NaCl અને H2O. એવી રીતે સલ્ફ્યુરિક એસિડ મેગ્નેશિયમ ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરે તો MgSO4 અને H2O. ટૂંકમાં એસિડ ધાતુ સાથે પ્રક્રિયા કરી ક્ષાર બનાવે છે, ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. એસિડ બેઝ સાથે પ્રક્રિયા કરે ક્ષાર અને પાણી બનાવે છે. એસિડ ધાતુના ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે, ક્ષાર અને પાણી બનાવે છે. હવે એસિડની ધાતુના કાર્બોનેટ અને બાયકાર્બોનેટ આપણે લખી ગયા છે કે એસિડ ધાતુના કાર્બોનેટ ને બાયકાર્બોનેટ સાથે પ્રક્રિયા કરે તો ક્ષાર બનાવે, પાણી બનાવે અને કાર્બન ડાયોક્સાઇડ બનાવે. અહીંયા Na2CO3 ધાતુનો કાર્બોનેટ છે, સોડિયમ કાર્બોનેટ, તો NaCl બને અને પાણી અને કાર્બન ડાયોક્સાઇડ. MgSO4 મેગ્નેશિયમ સલ્ફેટ, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ.
તો એસિડ ધાતુના કાર્બોનેટ અથવા બાયકાર્બોનેટ, કાર્બોનેટ એટલે CO3 -2, બાયકાર્બોનેટ એટલે SCO3 -1 અને હાઇડ્રોજન કાર્બોનેટ પણ કહી શકાય. તો બનશે ક્ષાર, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ. આ થયા એસિડના રાસાયણિક ગુણધર્મો. જોવા જાય તો આપણે ફરીથી આ થર્ડ ટાઈમ રિપીટ થયા છે. હવે છે બેઝના રાસાયણિક ગુણધર્મો. આમાંના પણ અમુક આવી ગયા છે અને અમુક કંઈક નવું છે. બેઝના રાસાયણિક ગુણધર્મોમાં બેઝની એસિડ સાથે પ્રક્રિયા, તો બેઝ એસિડ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી આપે છે, જેને એસિડ બેઝ તટસ્થીકરણની પ્રક્રિયા કહેવામાં આવે. હવે અહીંયા છે બેઝની અધાતુ તત્વના ઓક્સાઇડ સાથે પ્રક્રિયા. હવે બેઝ અધાતુ તત્વના ઓક્સાઇડ સાથે બેઝ છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન અધાતુ તત્વ છે, તેની ડાયોક્સાઇડ અધાતુ તત્વનો ઓક્સાઇડ. સલ્ફર ટ્રાયોક્સાઇડ અધાતુ તત્વ છે, અધાતુ તત્વનો ઓક્સાઇડ. તો અહીંયા બને છે કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 એટલે કે ક્ષાર બને છે અને પાણી બને છે. એવી જ રીતે સોડિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ છે, તેની SO3 સલ્ફર ટ્રાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે તો બને છે Na2SO4 સોડિયમ સલ્ફેટ અને પાણી. આ પણ ક્ષાર છે. ટૂંકમાં બેઝ અધાતુ તત્વના ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે તો ક્ષાર અને પાણી બને છે. હવે જે આ પ્રક્રિયા છે તેમાંની આપણે એક પ્રક્રિયા આગળ ચર્ચા કરી ગયા છે કે બેઝ ધાતુ સાથે. આગળ સૌથી પહેલા જે પ્રશ્ન હતો કે બેઝ ધાતુ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ મુક્ત કરતી નથી, પણ આપણે એક જોઈ ગયા. એક પ્રોસેસ આગળ, એક પ્રક્રિયા આવી ગઈ છે. અહીંયા બે આપેલી છે કે બંને પ્રબળ બેઝ છે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, એ ધાતુ સાથે પ્રક્રિયા કરે. ઝીંક પણ કોની હાજરીમાં? પાણીની હાજરીમાં. અહીંયા એલ્યુમિનિયમ સાથે પાણીની હાજરીમાં. તો શું બનાવે છે? તો કે Na2ZnOH4 પ્લસ હાઇડ્રોજન વાયુ મુક્ત. આ જે છે એને સંકીર્ણ ક્ષાર કહેવાય અને તેનું છે સોડિયમ ટેટ્રાહાઇડ્રોક્સો ઝિંકેટ. સોડિયમ ટેટ્રાહાઇડ્રોક્સો, 4 OH આયન, OH માઇનસ આયન જેને હાઇડ્રોક્સાઇડ આયન કહેવાય, તો સોડિયમ ટેટ્રાહાઇડ્રોક્સો ઝિંકેટ. એવી જ રીતે અહીંયા KOH એલ્યુમિનિયમ સાથે પાણીની હાજરીમાં તો KAlOH4, તો આને કહેવાશે પોટેશિયમ ટેટ્રાહાઇડ્રોક્સો એલ્યુમિનેટ. પોટેશિયમ ટેટ્રાહાઇડ્રોક્સો એલ્યુમિનિયમ અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. આ જે પ્રક્રિયામાં જે ક્ષાર બને છે અને સંકીર્ણ ક્ષાર કહેવામાં આવે છે. એટલે તમને લોકોને સંકીર્ણ ક્ષારના અણુસૂત્ર પૂછી શકાય અથવા તો એનું અણુસૂત્ર આપ્યું હોય તો તેનું નામ શું છે તે પૂછી શકાય. તો આ ટોપિક એસિડ અને બેઝના રાસાયણિક ગુણધર્મો અહીંયા પૂરો થાય છે. હવે અહીંયા આપેલું છે કે આપણે જો કે પ્રબળ એસિડ, પ્રબળ બેઝ, નિર્બળ એસિડ, નિર્બળ બેઝ. પ્રબળ એસિડ 3 છે. એક તો હાઇડ્રોક્લોરિક એસિડ, બીજું સલ્ફ્યુરિક એસિડ અને ત્રીજું છે નાઇટ્રિક એસિડ. પ્રબળ બેઝ પણ 3 છે. એક છે NaOH, બીજું KOH અને ત્રીજું છે CaOH કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. આ 3 પ્રબળ એસિડ છે, આ 3 પ્રબળ બેઝ છે. આપણને એટલી ખબર છે કે એસિડ અને બેઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને. તો હવે જરા એના વિશે કે કેવો એસિડ કેવા બેઝ સાથે પ્રક્રિયા કરી ક્ષાર બને, એ ક્ષારનો સ્વભાવ કેવો હોય છે. તો જો એસિડ પણ પ્રબળ હોય અને બેઝ પણ પ્રબળ હોય, રાસાયણિક પ્રક્રિયા જેમ કે અહીંયા કરી છે, હાઇડ્રોક્લોરિક એસિડ પ્રબળ છે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ પ્રબળ બેઝ છે, એસિડ અને બેઝ બંને પ્રબળ હોય તો જે ક્ષાર બને છે એ ક્ષાર તટસ્થ હોય છે. નથી એસિડિક સ્વભાવ ધરાવતો કે નથી બેઝિક સ્વભાવ ધરાવતો. બરાબર? પણ બેમાંથી એક પ્રબળ હોય અને એક નિર્બળ હોય. બેમાંથી એક પ્રબળ હોય અને એક નિર્બળ હોય. ધારો કે સમજો કે બેઝ પ્રબળ છે. આ એક પ્રક્રિયા લખેલી છે H2CO3 કાર્બોનિક એસિડ અને એની NaOH એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય. હવે NaOH જે પ્રબળ બેઝ છે તો આ પ્રક્રિયા થઈને Na2CO3 એટલે સોડિયમ કાર્બોનેટ બને અને પાણી બને. ક્ષાર અને પાણી. આ સોડિયમ કાર્બોનેટ સ્વભાવે કેવા હોય?
હવે બંને પ્રબળ હોય તો તટસ્થ બને, પણ જ્યારે એક પ્રબળ અને એક નિર્બળ હોય તો જો બેઝ પ્રબળ હોય તો જે ક્ષાર બને તે બેઝિક સ્વભાવ ધરાવે, અને જો એસિડ પ્રબળ હોય તો જે ક્ષાર બને તે એસિડિક સ્વભાવ ધરાવે. આટલું યાદ રાખવાનું. હવે સમજો કે અહીંયા પ્રક્રિયા કરી HCl એટલે હાઇડ્રોક્લોરિક એસિડ અને એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. આ પ્રબળ એસિડ છે, આ નિર્બળ બેઝ છે. તો જે આ NH4Cl H2O એટલે આ જે ક્ષાર બન્યો, બેમાંથી જે પ્રબળ હોય, આમાં એસિડ પ્રબળ છે એટલે આ જે ક્ષાર છે એનો સ્વભાવ એસિડિક હોય. ક્ષાર જેનો ક્ષાર બને એનો સ્વભાવ એસિડિક છે કે બેઝિક છે એ એસિડ અને બેઝની પ્રબળતા પર આધાર રાખે. બંને પ્રબળ હોય તો તટસ્થ બને, અથવા તો જે બેમાંથી એક પ્રબળ હોય તે સ્વભાવ ધરાવે. એસિડ પ્રબળ હોય તો ક્ષાર એસિડિક સ્વભાવ ધરાવે, બેઝ પ્રબળ હોય તો ક્ષાર બેઝિક સ્વભાવ ધરાવે. દ્રાવણ અહીંયા જરા સાંદ્રતાની કમ્પેરિઝનની વાત છે. એકાદ કોઠો આપેલો છે કે દ્રાવણ A ની pH 5 છે, પછી 3, 2, 2, 1, 2 અને 1.9. એવી જ રીતે કોઈ દ્રાવણ B આવે, તેની pH 6, 5, 5, 6, 6, 4.5 અને 5. તો દ્રાવણ A માં H3O+ ની સાંદ્રતા, આ H3O+ એની સાંદ્રતા આ બોક્સ કરે એનો મતલબ કે સાંદ્રતા. તો દ્રાવણ A માં H3O+ ની સાંદ્રતા 10⁻⁵, 10⁻⁻3, 10⁻², 10⁻², 10⁻², 10⁻1, 10⁻², 10⁻1.9. બરાબર ધ્યાન આપજો. હવે દ્રાવણ B ની pH આ છે, તો દ્રાવણ B માં H3O+ ની સાંદ્રતા 10⁻⁶, 10⁻⁵, 10⁻⁵, 10⁻⁶, 10⁻⁶, 10⁻⁴.5 અને 10⁻⁵.3. તો A કરતા B ની A ની pH B કરતા કેટલી ઓછી? A ની pH B કરતા કેટલી ઓછી? A ની ઓછી છે. કેટલી ઓછી? 6 માંથી 5 જાય 1, 5 માંથી 3 જાય 2, 5 માંથી 2 જાય 3, 6 માંથી 2 જાય 4, 6 માંથી 1 જાય 5, 4 પોઈન્ટમાંથી 2 જાય 2.5, 5.3 માંથી 1.9 જાય તો 3.4. તો હવે A માં H3O+ ની સાંદ્રતા B કરતા કેટલી ગણી વધુ? અને pH ઓછી થઈ, A ની pH B કરતા ઓછી. pH ઓછી છે એટલે H3O+ ની સાંદ્રતા વધારે. આપણે ચર્ચા કરી ગયા 1 થી 7 હોય એટલે 7 થી જેમ જેમ જતા જઈએ તેમ તેમ pH ઓછી થાય એટલે એસિડિકતા વધે, H3O+ ની સાંદ્રતા વધે. તો H3O+ ની સાંદ્રતા A ની કેટલી વધારે? A ની pH B કરતા ઓછી છે. pH ઓછી એટલે A ની સાંદ્રતા વધારે, B ની સાંદ્રતા ઓછી. કેટલી? તો 10 ની આટલી ઘાત મૂકી દે. 10 ની 1 ઘાત, 10 ની 2 ઘાત, 10 ની 3 એટલે 10 ગણી. અહીંયા 10 ની 2 એટલે 100 ગણી, 10 ની 3 એટલે 1000 ગણી, 10 ની 4 એટલે 10,000 ગણી. તેવી રીતે આ ગણતરી કરવાની છે. તો આ કોઠો જરાક આ રીતે ધ્યાન પર લેવાનો.